चलो मित्रों, जय श्री कृष्ण बधाने। समूह सत्ताना तत्वोनी આપણે ચર્ચા કરીએ છીએ। શરૂઆતમાં પ્રસ્તાવના, પ્રાપ્તિ સ્થાન, ઇલેક્ટ્રોનની રચના, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, પછી વચ્ચે પાછા બીજા બે સંયોજનો આવી ગયા। કયા કયા હતા? ડાયક્લોરીન વાયુ અને હાઇડ્રોજન ક્લોરાઇડ HCl। હવે ત્રીજા નંબરનું સંયોજન છે, પણ આ સંયોજન થોડું અલગ પડે છે, ધ્યાન આપજો। આ સંયોજનોના નામ છે આંતર હેલોજન સંયોજનો। મિત્રો કયા સંયોજનો છે દોસ્તો? આંતર હેલોજન। તો શરૂઆતમાં આપણે આંતર હેલોજન સંયોજનોની વ્યાખ્યા આગળ પણ આવીએ। ફરીથી એકવાર આપણે અહીંયા રિપીટ કરી દઈએ કે આંતર હેલોજન સંયોજનો કોને કહેવાય? તો શોર્ટમાં આપણે જાણીએ છીએ પ્રમાણે કે હેલોજન તત્વ અન્ય હેલોજન સાથે જોડાય અને જે સંયોજન બનાવે એને આપણે શું કહીએ છીએ? આંતર હેલોજન સંયોજનો। પણ આંતર હેલોજન સંયોજનોમાં દોસ્તો એક બાબત ધ્યાન આપજો, અહીંયા કદી પણ બે સમાન હેલોજન ન હોવા જોઈએ, બે સરખા હેલોજન હોવા જોઈએ નહીં। માની લો કે Cl Cl હોય તો Cl2 બને, પછી એને આંતર હેલોજન કહેવાય નહીં। એનો મતલબ કે હેલોજન બીજા કોઈ હેલોજન સાથે જોડાવવું જોઈએ। તો ધ્યાન આપો, આપણે અહીંયા લખી દીધા એની વ્યાખ્યા દોસ્તો। બે જુદા જુદા હેલોજન તત્વો, બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી, બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી જે સંયોજનો બનાવે છે, જે સંયોજનો બનાવે છે તેને આંતર હેલોજન સંયોજનો કહે છે। એને શું કહેવાય દોસ્તો? આંતર હેલોજન સંયોજનો। રેડી? તો શબ્દમાં જ આપણો અર્થ જે છે નીકળી જાય છે। બે જુદા જુદા હેલોજન તત્વો, मतलब કે એક બાજુ ક્લોરીન લો તો એક બાજુ ફ્લોરીન લો, એક બાજુ આયોડીન લો તો એક બાજુ બ્રોમિન લો, બંને જુદા જુદા હેલોજન હોવા જોઈએ। તો બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરીને જે સંયોજન બનાવે એને શું કહેવાય? આંતર હેલોજન સંયોજન। આ વ્યાખ્યા આગળ પણ આવતી હતી। આંતર હેલોજન સંયોજનના એક્ઝામ્પલ પણ આગળ આવતા હતા। ફરીથી આપણે એક્ઝામ્પલ રિપીટ કરાવી દઈએ। કયા હતા એક્ઝામ્પલ મિત્રો? ચલો સાથે લખાવો। એક તો હતો x x ડેશ, બીજો કયો હતો મિત્રો? x x ડેશ 3, પછી x x ડેશ 5 અને x x ડેશ 7। ચાર હતા, x x ડેશ 3 x ડેશ 5 અને x ડેશ 7। આપણે અહીંયા ચોખવટ પણ કરી દીધી, જે તે વખતે પણ કરી દીધી, જ્યાં x બરાબર કયા કહેવાય દોસ્તો? મોટા કદના હેલોજન તત્વો। જ્યાં x બરાબર મોટા કદના હેલોજન ટૂંકમાં લખીએ અને x ડેશ બરાબર શું આવશે? નાના કદના હેલોજન। x બરાબર મોટા કદના હેલોજન અને x ડેશ બરાબર શું આવી ગયા દોસ્તો? નાના કદના હેલોજન। તો ધ્યાન આપજો, જ્યારે પણ આંતર હેલોજન સંયોજનોની શરૂઆત થાય તો વ્યાખ્યા અને એક્ઝામ્પલ પહેલા લખી દેવાનું। હવે સંયોજન છે, તમે જાણો છો કોઈ પણ સંયોજન ચાર વિભાગમાં વહેંચેલું હોય: બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો। અહીંયા વચ્ચે એક વધારાનું કોષ્ટક છે, કોષ્ટકની સમજ આપણે છેલ્લે કેળવીએ। તો આપણે સળંગ ભાગ એક જોઈ લઈએ, કયો? બનાવટ, ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો વાળો। તો આપણે શુભ શરૂઆત કરીએ આંતર હેલોજનની દોસ્તો। આંતર હેલોજનની સંયોજનોની બનાવટ કેવી રીતે થાય છે આપણે એની બનાવટની ચર્ચા કરી। બનાવટની ચર્ચા કરીએ પહેલા એક બાબત ખાસ ધ્યાન આપજો કે આંતર હેલોજન સંયોજનો જે છે એ હંમેશા હેલોજન હેલોજન સાથે જ પ્રક્રિયા કરે અને હેલોજન હેલોજન સાથે પ્રક્રિયા કરીને સંયોગીકરણ કરે, અથવા તો આપણે આગળ એક શબ્દ આવતો તો યોગશીલ નિપજ, ક્યાં આવતો તો? ડાયક્લોરીન વાયુના રાસાયણિક ગુણધર્મોમાં। તો યોગશીલ એટલે બધું ભેગું થઈ જાય, એનો મતલબ કે અહીંયા સંયોગીકરણથી પ્રક્રિયા થતી હોય। તો આપણે અહીંયા ચોખવટ કરી દઈએ કે આંતર હેલોજન સંયોજનો, આંતર હેલોજન સંયોજનો શું કરે છે દોસ્તો? તો હેલોજન તત્વો અથવા તો કોઈ પણ બે હેલોજન તત્વો વચ્ચે પ્રક્રિયા કરી અને સીધા સંયોગીકરણથી બનાવી શકાય। તો આંતર હેલોજન સંયોજનો બે હેલોજન વચ્ચેની પ્રક્રિયાથી, બે હેલોજન વચ્ચેની પ્રક્રિયાથી સીધા સંયોગીકરણથી મેળવી શકાય। સીધા સંયોગીકરણ, આ શબ્દ ધ્યાન રાખજો દોસ્તો, सीधा संयोगीकरण थी मेळवी शकाय अथवा तो मेळवाय। रेडी? तो
જ્યારે પણ આંતર હેલોજન સંયોજનો બનતા હોય તો બે હેલોજન તત્વોનું સીધું સંયોગીકરણ થાય અને એવી પ્રક્રિયા થાય તો જ આપણે આંતર હેલોજન સંયોજનો જે છે એ મેળવી શકીએ. હવે આંતર હેલોજન સંયોજનોની જે બનાવટ છે દોસ્તો એ એકદમ સરળ વાળો ભાગ છે, કારણ કે એમાં 6 જ સમીકરણ છે. હવે એ જે 6 સમીકરણ આપેલા છે એને આપણે બે બે અલગ અલગ ભાગ કરી દઈએ. તો ધ્યાન આપો, આપણે અહીંયા પહેલા બે સમીકરણ લખી દઈએ. તો પહેલા બે સમીકરણ કયા છે ધ્યાન આપજો. એક છે Cl2 અને એની F2 સાથેની પ્રક્રિયા, એક Cl2 અને એની F2 સાથેની પ્રક્રિયા, બીજી પણ એવી જ પ્રક્રિયા Cl2 ની F2 સાથે પ્રક્રિયા. રેડી? Cl2F2 Cl2F2. ચલો ત્રીજો ચોથો પણ એ રીતે લઈએ દોસ્તો. એ લખી દઈએ ત્રીજા નંબરની અને ચોથા નંબરની પ્રક્રિયા. ચલો અહીંયા ખાસ ધ્યાન આપજો. એક છે આયોડીન અને ક્લોરીન સાથેની પ્રક્રિયા, બીજી પણ એની એ જ આયોડીનની ક્લોરીન સાથેની પ્રક્રિયા. રેડી? ચલો એ પ્રમાણે હવે પાંચમો અને છઠ્ઠી પ્રક્રિયા લઈએ. તો પાંચમી અને છઠ્ઠી પ્રક્રિયા. ચલો અહીંયા લખી દઈએ બ્રોમિન અથવા તો Br2 ની F2 સાથેની પ્રક્રિયા અને ફરીથી એની એ પ્રક્રિયા રિપીટ કરીએ Br2 ની F2 સાથેની પ્રક્રિયા. તો દોસ્તો ધ્યાન આપો, મેં બે બે ના ભાગ પાડ્યા છે, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો. Cl2F2 Cl2F2, I2Cl2 I2Cl2 અને Br2F2 અને Br2F2. તો ધ્યાન આપજો દોસ્તો કે પ્રક્રિયા ક્યાંથી ક્યાં જાય છે. બરાબર? અહીંયા 1 થી 6 સુધીના ક્રમ આપેલા છે. તો આપણે એકી સંખ્યા લઈ લઈએ. કઈ? પહેલી, ત્રીજી અને પાંચમી. તો ધ્યાન આપો, આપણે અહીંયા લખી દઈએ પહેલો ભાગ Cl2 અને F2 જે છે એ બંનેના કદ સમાન છે, એટલે આપણે લખી દઈએ સમાન કદ પહેલી પ્રક્રિયામાં. ચલો ત્રીજી પ્રક્રિયામાં I2 અને Cl2 આપેલા છે, બંનેના મોલ સમાન છે, એટલે આપણે લખી દઈએ સમાન મોલ. Cl2F2 માં સમાન કદ, I2Cl2 માં સમાન મોલ. અને પાંચમા નંબરની જે Br2 અને F2 વાળી પ્રક્રિયા છે એમાં આપણે લખી દઈએ પાણી વડે મંદ કરેલ પ્રક્રિયા. અહીંયા પણ સમાન જેવી પ્રક્રિયા છે, સમાન કદ, સમાન મોલ, પાણી વડે મંદ કરેલ, એકી સંખ્યા 135. રેડી? હવે બાકીની કઈ વધી? તો કે સાહેબ બેકી સંખ્યા વાળો ભાગ વધ્યો, 2 4 6 વાળો ભાગ વધ્યો છે. હવે ખાસ ધ્યાન આપજો કે સમાન કદ છે તો નિપજ કઈ મળશે? ClF. રેડી? સમાન મોલ છે તો નિપજ કઈ મળશે? I અને Cl ઉપરથી ICl. ચલ હવે નીચે વાળી જે પ્રક્રિયા છે, અહીંયા તો કદ સમાન હતા, નીચે Cl2 નું કદ એમને એમ રાખીએ, F2 જે છે એનું પ્રમાણ વધારી દઈએ, એટલે અહીંયા લખી દઈએ કે વધુ પ્રમાણમાં F2 ના પ્રમાણમાં આપણે વધારો કર્યો તો નિપજ કઈ મળશે? Cl તો એમને એમ રહે, F નું પ્રમાણ વધી જાય દોસ્તો તો નિપજ કઈ થઈ જશે? ClF3. બંને સિમ્પલ પ્રક્રિયા, સમાન કદ સરખું, વધુ પ્રમાણ, તો F નું પ્રમાણ વધારી દીધું કારણ કે F ના નીચે આપણે પ્રમાણ વધાર્યું છે. ચલો અહીંયા સમાન મોલ છે તો ICl. ચલો Cl2 નું પ્રમાણ વધારી દઈએ, અહીં આપણે લખી દઈએ વધુ પ્રમાણમાં, તો I2 અને Cl, અહીંયા તો ICl હતા, અહીંયા નિપજ કઈ મળી જશે દોસ્તો? ICl3. પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તો ક્લિયર થઈ ગઈ. એકદમ સરળ ભાગ છે મિત્રો. ચલો પાંચમા અને છઠ્ઠામાં પણ ધ્યાન આપજો. અહીંયા પાણી વડે મંદ કરેલ છે. આ બંને પ્રક્રિયા પેલા ઉપરના કરતા થોડી અલગ પડે છે, તો ખાસ ધ્યાન આપજો કે Br2 અને F2 માંથી પહેલી જે પાણી વડે મંદ કરેલ પ્રક્રિયા છે એમાં નિપજ મળે છે Brf3. કઈ નિપજ મળે છે દોસ્તો? Brf3 વાળો ભાગ મળે છે. અને નીચે જે Br2 અને F2 આપેલું છે અહીંયા પણ F2 નું પ્રમાણ વધારવાનું જ છે, તો અહીંયા આપણે લખી દઈએ વધુ પ્રમાણમાં. તો Br2 અને F2 વાળી પ્રક્રિયામાં શું થશે? અહીંયા Brf3 છે તો અહીંયા નિપજ કઈ મળશે? Brf5. કે સાહેબ Brf3 માંથી Brf5 કેમ બનાવી દીધું? ધ્યાન આપજો મિત્રો, આ જે પ્રક્રિયા છે એ કોના સાથે સરખામણી કરે છે? X એનાથી નીચે આવી ગયા તો કઈ પ્રક્રિયા થઈ ગઈ? X3. ચલો એ પ્રમાણે અહીંયા પ્રક્રિયા છે તો કઈ છે? X કારણ કે I અને Cl સરખા છે. અહીંયા નીચે વધી ગયા તો કઈ થઈ ગયું? X3. પણ જેવું મેં અહીંયા X3 લખ્યું તો પછી X3 પછીનો તો નવો ભાગ કયો મળે આપણને? X5. એટલે અહીંયા આપણને નિપજ કઈ મળશે મિત્રો? X5 વાળો ભાગ જે છે એ પ્રાપ્ત થાય. આ જે મુદ્દો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો સમીકરણ જે છે એને બેલેન્સ કરીએ.
અહીંયા પહેલી બે જે પ્રક્રિયાઓ છે એમાં તાપમાન આપેલા છે એ પણ સાથે સાથે યાદ રાખી દો. સિમ્પલ તાપમાન છે 473 573, બાકીનામાં કોઈ પ્રક્રિયામાં તાપમાન નથી. આ બંને પ્રક્રિયામાં તાપમાન યાદ રાખી દો 473 અને 573 કેલ્વિન તાપમાન. ચલો હવે સમીકરણ બેલેન્સ કરીએ. ક્લોરીન અને ફ્લોરીન બબે મોલ આપેલા છે, સમાન કદ છે, તો આગળ શું આવી જાય બગડો 2Cl પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. નીચે Cl2 અને F2 છે. ઓકે, અહીંયા ક્લોરીન કેટલા છે મિત્રો 2, તો અહીંયા જે ક્લોરીન છે ને 2 વડે ગુણીએ તો ફ્લોરીન કેટલા થઈ ગયા 3 દુ 6, 2 આપેલા છે તો 2 તરી 6. રેડી? ચલો એ પ્રમાણે ત્રીજા નંબરની પ્રક્રિયા છે, આપણે એ પણ જોઈ લઈએ. ચલો મિત્રો પહેલી બીજી પ્રક્રિયા, હવે ત્રીજી ચોથીની ચર્ચા કરી. તો આયોડીન 2 ક્લોરીન 2 આપેલા છે, અહીંયા સિંગલ છે એટલે આગળ 2 વડે ગુણી દઈએ 2ICl, સમીકરણ બેલેન્સ થઈ ગયું. નીચે વાળી પ્રક્રિયામાં આયોડીન 2 છે, અહીંયા આયોડીન એક જ છે એટલે આને 2 વડે ગુણીએ તો ક્લોરીન 3 દુ 6 થઈ ગયા, અહીંયા 2 આપેલા છે 2 તરી 6. ચલો એ પ્રમાણે નીચે વાળી અહીંયા ધ્યાન આપજો BrF3 અને BrF5 છે મિત્રો. તો અહીંયા બ્રોમિન 2 છે, આને 2 વડે ગુણીએ, અહીંયા બ્રોમિન 2 છે, આને 2 વડે ગુણીએ. ચલો ફ્લોરીન કેટલા થઈ ગયા 3 દુ 6, 2 આપેલા છે 2 તરી 6. ચલો અહીંયા 5 દુ 10 ફ્લોરીન થાય છે, અહીંયા 2 આપેલા છે 2 પંચા 10 થઈ જાય. તો મિત્રો આ પ્રમાણે આંતર હેલોજન સંયોજનો બને છે. ClF, ClF3, ICl, ICl3, BrF3 અને BrF5. તો કે સાહેબ અહીંયા જે સંયોજનો આપેલા છે એ સંયોજનોના નામકરણ આંતર હેલોજન પ્રમાણે થાય છે. એકદમ સરળ આંતર હેલોજન પ્રમાણે નામકરણ થાય. ધ્યાન આપો. અહીંયા ક્લોરીન છે અને ફ્લોરીન છે, તો નામ કયું થશે દોસ્તો ક્લોરીન ફ્લોરાઇડ. કયું નામ થશે દોસ્તો ક્લોરીન ફ્લોરાઇડ. ચલો નીચે વાળું નામ શું થશે ક્લોરીન અને 3 ફ્લોરીન છે તો ક્લોરીન ટ્રાઇફ્લોરાઇડ. નીચે વાળું નામ કયું થઈ જશે મિત્રો ક્લોરીન ટ્રાઇફ્લોરાઇડ. ક્લોરીન ટ્રાઇફ્લોરાઇડ. રેડી? ચલો એ પ્રમાણે એનું નામ કરો મિત્રો. આયોડીન અને ક્લોરીન એક એક આપેલા છે તો નામ કયું થશે આયોડીન ક્લોરાઇડ. આયોડીન ક્લોરાઇડ. ચલો એ પ્રમાણે નીચે એક આયોડીન છે 3 ક્લોરીન છે તો નામ કયું થશે આયોડીન ટ્રાઇક્લોરાઇડ. 3 વખત ક્લોરીન છે આયોડીન ટ્રાઇક્લોરાઇડ. રેડી? ચલો એ પ્રમાણે બ્રોમિન અને 3 વખત ફ્લોરીન છે તો નામ કયું થાય મિત્રો બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ. બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ. ચલો નીચેનું નામ તમે જાતે બનાવો. ભારદ્વાજ કયું થાય 5 વખત છે તો પેન્ટા, તો બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ. આનું નામ કયું થશે દોસ્તો બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ. બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ. એકદમ સરળ મુદ્દો છે. તો જુઓ ક્યાંથી ક્યાં જાય છે ગાડી એ ખાસ ધ્યાન આપજો. પહેલું વ્યાખ્યા, પછી એક્ઝામ્પલ, પછી બનાવટ, બનાવટના 6 સમીકરણ, એમાં પહેલા બીજામાં તાપમાન ખાસ યાદ રાખવાનું, પાંચમા છઠ્ઠામાં x, x'3 અને x'5 બને છે યાદ રાખજો. પહેલી, ત્રીજી અને પાંચમી સમાન કદ, સમાન મોલ, પાણી વડે મંદ કરેલ. બીજી, ચોથી અને છઠ્ઠી તો દરેકમાં જે બીજા નંબરનું તત્વ છે એનું પ્રમાણ શું કરવાનું વધારી દેવાનું દોસ્તો. આ થઈ ગઈ બનાવટ. ચલો હવે ચર્ચા કરીએ આંતર હેલોજન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની દોસ્તો. આંતર હેલોજન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી. એક જ મુદ્દો છે યાદ રહેવો છે, આંતર હેલોજન સંયોજનો જેટલા પણ બને છે એમાં મોટા ભાગના આંતર હેલોજન સંયોજનો કાં તો સોલિડ ફોર્મમાં હોય કાં તો લિક્વિડ ફોર્મમાં હોય. મતલબ કે એક પણ સંયોજન ગેસ ફોર્મમાં વાયુમય સ્વરૂપે હોતો નથી. તો આપણે લખી દઈએ કે મોટા ભાગના આંતર હેલોજન સંયોજનો, મોટા ભાગના આંતર હેલોજન સંયોજનો કયા સ્વરૂપે હોય છે દોસ્તો? કાં તો ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય છે. ઘન અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે. તો એક જ શબ્દ યાદ રાખવાનો છે ઘન અથવા પ્રવાહી સ્વરૂપે મોટા ભાગના આંતર હેલોજન સંયોજનો જે છે રહેલા દોસ્તો. તો જે મુદ્દો ટીક કરવાનો છે, અંડરલાઈન કરવાનો છે, વ્યાખ્યા, એક્ઝામ્પલ, સમીકરણ એ ખાસ ટીક કરી રાખો. આના પછીની ચર્ચા કરીએ રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોની દોસ્તો. ચલો દોસ્તો વ્યાખ્યા જોઈ, બનાવટ જોઈ લીધી, ભૌતિક ગુણધર્મો જોયા. હવે આંતર હેલોજન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી.
તો દોસ્તો આંતર હેલોજન સંયોજનોના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં બે મુદ્દા છે, પણ બંને મુદ્દા ખાસ અગત્યના છે. પરીક્ષામાં MCQ રાસાયણિક ગુણધર્મોમાંથી ખાસ પૂછાય એટલે તમે ખાસ ધ્યાન આપજો. તો આંતર હેલોજન સંયોજનોનો પહેલો રાસાયણિક ગુણધર્મ ખાસ ધ્યાન આપો દોસ્તો. આપણે લખી દઈએ કે આંતર હેલોજન સંયોજનો તેના અનુવર્તી હેલોજન કરતા આંતર હેલોજન સંયોજનો તેના અનુવર્તી હેલોજન કરતા વધુ પ્રતિક્રિયાત્મક, શબ્દ યાદ રાખજો મિત્રો, વધુ પ્રતિક્રિયાત્મક અથવા કૌંસમાં લખી રાખું છું સક્રિય. સક્રિયને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? એક્ટિવ. તો વધુ પ્રતિક્રિયાત્મક, વધુ એક્ટિવ છે, વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે હું આખો શબ્દ લખી દઉં પછી સમજૂતી આપી આપણે. કારણ કે આંતર હેલોજન સંયોજનોમાંનો X ડેશ બંધ X ડેશ X બંધની સાપેક્ષમાં X ડેશ X બંધની સાપેક્ષે નિર્બળ છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ મિત્રો. આંતર હેલોજન સંયોજનો તેના અનુવર્તી હેલોજન સંયોજનો કરતા કેવા છે? વધુ પ્રતિક્રિયાત્મક. આપણે એક્ઝામ્પલ લઈએ દોસ્તો, ધ્યાન આપો. માની લો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે આંતર હેલોજનનું, અને એક એક્ઝામ્પલ લઈએ એના સામેના અનુવર્તી હેલોજનનું. ધ્યાન આપો. આંતર હેલોજન સંયોજન ગમે તે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે આપણે ClF3 લીધો, અને હેલોજન તો કયા છે? હેલોજનને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? X. પણ આપણે જાણીએ છીએ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન લખીએ તો કઈ રીતે લખીએ છીએ? F2 Cl2 Br2 અને I2. માની લો કે અહીંયા Cl છે તો Cl2 લખી દઈએ. હવે ClF3 ના બંધ કઈ રીતે બનશે દોસ્તો? આપણે જાણીએ છીએ Cl, અહીંયા એક ફ્લોરિન હશે, આ બીજો એક ફ્લોરિન, આ ત્રીજો એક ફ્લોરિન, તો આ થઈ ગયો ClF3 નો બંધ. Cl2 નો બંધ પણ આપણે જાણીએ છીએ કઈ રીતે બનશે? તો Cl ડેશ Cl, આ Cl2 થઈ ગયું. હવે આ બંનેની સરખામણીમાં ક્લોરીન સાથે જે 3 ફ્લોરિન જોડાયેલા છે એ ઘણા કેવા છે? સક્રિય છે. સક્રિયનો મતલબ શું થાય? કે આ ફ્લોરિન કોઈ પ્રક્રિયા થાય એ વખતે સરળતાથી દૂર થઈ જાય અને ત્યાં નવો કોઈ અણુ ગોઠવાઈ જાય. માની લો કે અહીંયાથી એક ફ્લોરિન જતો રહ્યો અને ફ્લોરિનની જગ્યાએ આયોડિન ગોઠવાઈ ગયું, તો પછી આ સંયોજન કઈ બનશે? ClF2I. આ પ્રમાણેનું કોઈ સંયોજન બની જાય. રેડી? એનો મતલબ શું થયો? કે આંતર હેલોજન સંયોજનોમાં જે બંધમાં રહેલા જે તત્વો છે, હેલોજન તત્વો છે, એ હેલોજન તત્વો કોઈ પણ સમયે દૂર થઈ શકે પ્રક્રિયા દરમિયાન. એટલે એ પોતે કેવા કહેવાય? સક્રિય કે એક્ટિવ છે, તરત જ દૂર થઈ જાય. જ્યારે હેલોજન સંયોજનોમાં શું છે? તો બંને ક્લોરીન ભાઈ છે. F2 લઈ તો બંને ફ્લોરિન ભાઈ છે. બ્રોમિન, આયોડિન આ બંને એક સાથે જોડાયેલા તત્વો છે. હવે આ ક્લોરીનનો જે ગુણધર્મો એ જ પેલા ક્લોરીનનો ગુણધર્મ હોય તો શું થશે? કે આ ક્લોરીન પેલા ક્લોરીનને પ્રબળ આકર્ષણથી પોતાની તરફ ખેંચી રાખે છે. એટલે આ બંને ક્લોરીનમાંથી એક પણ ક્લોરીન દૂર થઈ શકતો નથી. તો હવે આ જે આખો મુદ્દો છે એને અહીંયા આની સાથે જોડું છું. ધ્યાન આપો મિત્રો. આંતર હેલોજન સંયોજનો તેના અનુવર્તી હેલોજન સંયોજનો કરતા કેવા છે? વધુ પ્રતિક્રિયાત્મક, કારણ કે દૂર થઈ શકે છે. કારણ કે આંતર હેલોજન સંયોજનોમાંનો X ડેશ બંધ, આ વચ્ચેનો કયો કહેવાય દોસ્તો? X. અને આ ત્રણે ત્રણ કયા છે? X ડેશ. તો X ડેશ બંધ X બંધની સાપેક્ષે કેવો છે? નિર્બળ. જ્યારે બંધ નબળો હોય ને દોસ્તો તો એ બંધ જલ્દીથી તૂટી જાય. જ્યારે બંધ પ્રબળ હોય તો એ બંધ જલ્દીથી તૂટી શકતો નથી. તો આ આખા મુદ્દા ઉપરથી એક સમજ કેળવાયેલી છે. કઈ? કે જેમ જેમ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય એમ બંધ કેવો બનતો જાય? નબળો બનતો જાય. અને જેમ જેમ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય એમ બંધ નબળો નહીં પણ કેવો બનતો જાય? પ્રબળ બનતો જાય. તો અહીંયા હું એક શોર્ટમાં યાદ રાખો કરીને લખી રાખું છું, તમે પણ સાથે લખી રાખજો દોસ્તો. કારણ કે આ જે મુદ્દો છે એ આના ઉપરથી આ સમજ કેળવાય એવી છે. નાના મોટા મુદ્દામાં ગુજકેટ MCQ માં પૂછાયો છે, નીટ કે જીમાં પણ. તો જેમ પ્રતિક્રિયાત્મકતા વધુ
જેમ પ્રતિક્રિયાત્મકતા વધુ તેમ બંધ નબળો બને અથવા તો બંધ નિર્બળ બને અને બીજું કે જેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી અથવા સક્રિયતા ઓછી શું થશે દોસ્તો હવે તમે સામેથી જવાબ આપો પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય તો શું થાય તેમ બંધ કેવો બનતો જાય પ્રબળ બનતો જાય તેમ બંધ કેવો બને દોસ્તો પ્રબળ બને તો આ જે શબ્દ છે એ બંનેને યાદ રાખવાનો પ્રયત્ન કરો પ્રતિક્રિયાત્મકતા વધુ એમ બંધ નિર્બળ પ્રતિક્રિયાત્મકતા ઓછી એમ બંધ કેવો બનતો જાય છે પ્રબળ સ્ટ્રોંગ બને આ વીક બોન્ડ કહેવાય આ સ્ટ્રોંગ બોન્ડ કહેવાય તો પહેલો જે મુદ્દો ભલે થોડો સમય ગયો પણ આ મુદ્દો જે છે એ સમજૂતી વાળો છે એને અંડરલાઈન કરી અને આ સેન્ટેન્સ જે છે એ લખી દો દોસ્તો ચલો મિત્રો પહેલો રાસાયણિક ગુણધર્મ તમારા મગજમાં ઉતરી ગયો છે તૈયાર કરવાનો પ્રયત્ન કરો હવે બીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ જોઈએ દોસ્તો ધ્યાન આપજો બીજા નંબરનો જે રાસાયણિક ગુણધર્મ છે એ પણ ખાસ અગત્યનો છે સમીકરણ વાળો મુદ્દો છે તો બીજા નંબરનો જે ગુણધર્મ ધ્યાન આપો કે આંતર હેલોજન સંયોજનોના જળ વિભાજનથી કોઈ પણ સંયોજનનું જળ વિભાજન ક્યારે થાય દોસ્તો જ્યારે એમાં પાણીનો અણુ એડ થાય તો આંતર હેલોજન સંયોજનોમાં જ્યારે પાણીનો અણુ એડ થાય હવે આંતર હેલોજન સંયોજનોમાં તો બે તત્વો હતા કયા હતા x મોટા કદના હેલોજન x ડેશ નાના કદના હેલોજન તો આપણે બે ભાગ લખી દઈએ ધ્યાન આપો એક ભાગ લખીએ નાના કદના હેલોજન હવે નાના કદના હેલોજન નું તો સંજ્ઞા કઈ હતી x ડેશ તો નાના કદના હેલોજન x ડેશ માંથી શબ્દ યાદ રાખજો દોસ્તો હેલાઇડ આયન બને હવે આયન બને છે દોસ્તો હેલાઇડ આયન હેલાઇડ એટલે ક્લોરાઇડ બ્રોમાઇડ થાય ને ફ્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ તો નાના કદના હેલોજન માંથી હેલાઇડ આયન બને જ્યારે મોટા કદનું જ્યારે હેલોજન લઈએ મોટા કદના હેલોજન હવે મોટા કદના હેલોજનની સંજ્ઞા કઈ હતી કેપિટલ X તો X માંથી મોટા કદના હેલોજન કેપિટલ X માંથી આ શબ્દ ધ્યાન રાખજો દોસ્તો તો હવે મોટા કદના હેલોજન તો કયા હતા હવે મોટા કદના હેલોજન નાના સાથે જોડાય તો કયા કયા સંયોજનો બનતા હતા X X ડેશ X X ડેશ 3 X X ડેશ 5 અને X ડેશ 7 તો X X ડેશ માંથી હવે શબ્દો યાદ રાખજો દોસ્તો X X ડેશ માંથી હાઇપોહેલાઇટ X ડેશ 3 માંથી હેલાઇટ X ડેશ 5 માંથી હેલેટ અને ચોથા નંબરનું છે X X ડેશ 7 માંથી હવે તમને ખબર પડવી જોઈએ હાઇપોહેલાઇટ હેલેટ આગળના મુદ્દામાં આવતું હતું ક્યાં આવતું હતું હાઇપોહેલાઇટ હેલેટ અને પરહેલેટ આગળના મુદ્દામાં કોઈ જગ્યાએ નાની કોઈ સમજૂતી આવી હોય અથવા આના પછીનો મુદ્દો હેલોજનના ઓક્સો એસિડ એમાં 4 નામ આવે છે તો એ પણ યાદ રહી જાય એવા છે ચોથા નંબરનો શબ્દ છે પરહેલેટ આયનો બને છે ચલો આખો શબ્દ સમજો આંતર હેલોજન સંયોજનોનું જળ વિભાજન થાય તો નાના કદના સંયોજનો X ડેશ માંથી હેલાઇડ આયન અને મોટા કદના સંયોજનો કેપિટલ X માંથી X X ડેશ હોય તો હાઇપોહેલાઇટ X ડેશ 3 હોય તો હેલાઇટ X ડેશ 5 હોય તો હેલેટ અને X ડેશ 7 હોય તો કયો થશે મિત્રો પરહેલેટ ચાર શબ્દો સળંગ કયા હાઇપોહેલાઇટ હેલેટ અને પરહેલેટ તો આટલા આયનો જે છે એ બનતા હોય છે મિત્રો તો આમાંથી કોઈ એક સંયોજન લઈ લઈએ માની લો કે X X ડેશ લઈ લઈએ અને એનું જળ વિભાજન કરીએ તો ધ્યાન આપો દોસ્તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે X X ડેશ અને એમાં પાણીનો અણુ જેવો આપણે દાખલ કરશું તો H2O ના તો ધન આયન ઋણ આયન તમે જાણો છો કયા થાય દોસ્તો H+ અને OH- H+ અને OH-. હવે આપણે તો ચોખવટ કરી કે X ડેશ માંથી હેલાઇડ જ બનવું જોઈએ તો આમાંથી હેલાઇડ બનાવવો હોય તો અહીંયા X ડેશ આપ્યો છે અને અહીંયા H આપ્યો છે તો આ H ને પેલા X ડેશ સાથે જોડી દઈએ તો નિપજ કઈ મળી જાય H X ડેશ હાઇડ્રોજન હેલાઇડ આયન આવી ગયો હેલાઇડ આયન રેડી અને બાકીનો ભાગ કયો વધ્યો
તો અહીંયા OH માઈનસ છે, આ બાજુ કયો આપેલો છે મિત્રો X, તો નિપજ કઈ મળશે ધ્યાન આપજો HOX, આ નિપજ મળે છે. કઈ નિપજ મળે છે HOX નિપજ. હવે HOX માંથી કયો આયન છૂટો પડશે હાઇપોહેલાઇટ. કદાચ ચોપડીમાં અથવા તો મટીરીયલમાં નીચે હેલોજનના ઓક્સો એસિડ આપેલા છે. હેલોજનના ઓક્સો એસિડની જે પહેલી લાઈન છે જુઓ હાઇપોફ્લોરસ, હાઇપોક્લોરસ, હાઇપોબ્રોમસ, હાઇપોઆયોડસ, એ પ્રમાણે અહીંયા કયો બનશે હાઇપોહેલાઇટ. જેમ જેમ નીચે જઈએ એમાંય આપેલા છે. જો બાજુવાળી જે કોલમ છે રહી તો કયા છે હાઇપોહેલસ, હેલસ, હેલિક અને પરહેલિક. તો એ આ ચારના જળ વિભાજન ઉપરથી એ નામ જે છે એ ઓક્સો એસિડના ઉત્પાદન થાય છે દોસ્તો. તો આ જે સમીકરણ છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આંતર હેલોજન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની સમજૂતી આપણે કેળવી લીધી. હવે રાસાયણિક ગુણધર્મો પછી છેલ્લો ભાગ કયો આવશે દોસ્તો ઉપયોગો વાળો ભાગ. તો આપણે જોઈ લઈએ કે આંતર હેલોજન સંયોજનોના ઉપયોગો કયા છે એ ખાસ ધ્યાન આપી દો. તો આપણે લખી દઈએ કે બિનજલીય દ્રાવક તરીકે, શબ્દ યાદ રાખજો દોસ્તો, બિનજલીય દ્રાવક તરીકે ઉપયોગી, બિનજલીય દ્રાવક તરીકે ઉપયોગી છે. બીજો શબ્દ પણ યાદ રાખી દો ખૂબ જ સારા, ખૂબ જ સારા ફ્લોરિનેટિંગ એજન્ટ, ખૂબ જ સારા ફ્લોરિનેટિંગ એજન્ટ. એજન્ટને ગુજરાતીમાં કહેવાય પ્રક્રિયકો. ફ્લોરિનેટિંગ એજન્ટ છે આ શબ્દ યાદ રાખી દો ફ્લોરિનેટિંગ એજન્ટ. બે ત્રણ શબ્દો બિનજલીય દ્રાવક, ખૂબ જ સારાની જગ્યાએ તમે શબ્દ લખી શકો પ્રબળ, પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ, શબ્દ યાદ રાખી દેજો. અને ત્રીજું જે IMP છે પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે, ઠીક કરી રાખજો મિત્રો, યુરેનિયમ 235 મેળવવો હોય, યુરેનિયમ 235 મેળવવા માટે શબ્દ યાદ રાખો ClF3 અને BrF3, ClF3 અને BrF3 નો ઉપયોગ UF6 ના ઉત્પાદનમાં થાય છે, UF6 ના ઉત્પાદનમાં થાય છે. ચલો પેલું ઉપરનું તો યાદ રહેવું છે બિનજલીય દ્રાવક, પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ. ત્રીજા નંબરનો શબ્દ યાદ રાખો કે જો યુરેનિયમ 235 મેળવવો હોય તો કોનો ઉપયોગ કરવો પડે તો ClF3 નો ઉપયોગ કરવો પડે. અને બનાવવાનો કયો છે UF6, U નું નામ થાય યુરેનિયમ, U નું નામ કયું થાય દોસ્તો યુરેનિયમ, અને એનું જે પરમાણુ દળ છે 235 છે. તો યુરેનિયમ અને 6 ફ્લોરિન છે, 6 એટલે હેક્સા, તો નામ કયું થશે દોસ્તો યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. કયું નામ થાય મિત્રો યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. હવે પ્રક્રિયા કઈ કરવાની છે તો યુરેનિયમની ClF3 સાથે પ્રક્રિયા કરો, UF6 મેળવો. ચલો આપણે પ્રક્રિયા કરીએ કે ભાઈ યુરેનિયમ ભાઈ આપેલા છે અને એની ClF3 સાથે પ્રક્રિયા કરી નિપજ કઈ મેળવવાની છે મિત્રો UF6. તો જો યુરેનિયમ આવી ગયો, અહીંયાથી ફ્લોરિન આવી ગયો, પણ ક્લોરીન જે છે ફ્લોરિન સાથે જોડાયેલો રહે છે. તો અહીંયા એક નિપજ વધારાની મળે છે ClF. કઈ નિપજ મળે છે દોસ્તો ClF મળે છે. આ પ્રક્રિયા આપેલી છે. ચલો આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ મિત્રો. ચલો ફ્લોરિન કેટલા છે મિત્રો અહીંયા 3, અહીંયા ટોટલ 6 ને 7 છે. એક કામ કરીએ અહીંયા જે તગડો છે એને આપણે ગુણી લઈએ, અંડરલાઈન કરી રાખજો. ચલો ક્લોરીન જે છે હવે અહીંયા 3 વડે ગુણ્યા તો ક્લોરીન કેટલા થઈ ગયા 3 થઈ ગયા, તો આને આપણે 3 વડે ગુણી દઈએ. હવે જો ફ્લોરિન કેટલા થઈ ગયા 3 તારી 9, તો અહીંયા 6, 6 ને 3 9 થઈ ગયા. તો જેવો તગડો ગુણશો અને અહીંયા તગડો ગુણશો તો આખું સમીકરણ જે છે એ બેલેન્સ થઈ જાય. તો યુરેનિયમ 235 મેળવવો હોય તો ClF3 નો ઉપયોગ યુરેનિયમ સાથે પ્રક્રિયા કરી અને કઈ નિપજ મેળવી લેવાની દોસ્તો યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. નામ લખી રાખજો, UF6 નું નામ છે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. રેડી? ચોપડીમાં અને મટીરીયલમાં એક જ પ્રક્રિયા આપેલી છે. માની લો કે પરીક્ષામાં ClF3 ની જગ્યાએ BrF3 આવી ગયું તો આપણે એ પ્રક્રિયા પણ લખી રાખો. અહીંયા અથવા કરીને લખી રાખું છું યુરેનિયમ વત્તા ClF3 ની જગ્યાએ કયો આવી જશે મિત્રો હવે BrF3. ચલો હવે આમાંથી નિપજ મેળવો તો યુરેનિયમ ફ્લોરિન તો કઈ થશે દોસ્તો UF6 તો બની જ જાય. ચલો અહીંયા ClF જોડાતું તો અહીંયા વધારાનો કયો જોડાશે BrF જોડાશે, BrF. ઓકે ચલો પ્રક્રિયા માટે સંતુલન માટે કયું યાદ રખાયું આ તગડો અંડરલાઈન કરવાનો. તો Br 3 થઈ ગયા, આને 3 વડે ગુણો તો ફ્લોરિન 3 કરી 9 થયા,
6 ને 3 9 થઈ ગયા. તો બંનેમાં આપણને શું મળે છે? યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ જે છે એ પ્રાપ્ત થાય. તો મિત્રો આ થઈ ગઈ આંતર હેલોજન સંયોજનોની વ્યાખ્યા, બનાવટ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એના પછી ઉપયોગોની ચર્ચા કરી. હવે એક કોષ્ટક વધારાનું આંતર હેલોજન સંયોજનોનું આપેલું છે. તો એ કોષ્ટકમાંથી અમુક મુદ્દા ખાસ અગત્યના જે પરીક્ષા લક્ષી છે, આખો કોષ્ટક આપણે યાદ રાખવાનું નથી, એમાંથી આકાર અને સંયોજનોના જે ગુણધર્મો છે એને યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરશું. તો આપણે આના પછીનું જે કોષ્ટક છે એની પણ આપણે સમજ કેળવી લઈએ દોસ્તો. ચલો મિત્રો, આંતર હેલોજન સંયોજનોની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, વ્યાખ્યા, એક્ઝામ્પલ આ બધાની ચર્ચા કર્યા પછી આંતર હેલોજન સંયોજનોને કોષ્ટક વધારાનું આપેલું છે મિત્રો. હવે કોષ્ટકમાં સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી છે, બરાબર. અહીંયા આપણે કોષ્ટક લખેલું છે જેમાંથી ખાસ 7 કે 8 અગત્યના મુદ્દા છે. આપણે એ મુદ્દા જે છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અને એને પરીક્ષા સુધી એ જ મુદ્દા જે છે એને આપણે ટીક માર્ક કરી અને અગત્યના ગણ્યને તૈયાર કરશું દોસ્તો. તો ધ્યાન આપો, આંતર હેલોજન સંયોજનોના શરૂઆતના 4 પ્રકાર કયા હતા? XX', XX'3, X'5, X'7. તો સળંગ 4 એક્ઝામ્પલ છે. ચલો એની સાથે આકાર પણ યાદ રાખી દો. X નો કોઈ પણ આકાર બનતો નથી, અનિશ્ચિત આકાર છે. એટલે આપણે X ને જે બંધારણો છે એ બધા જ બંધારણને ટીક માર્ક કરી દીધું, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનો આકાર રચાતો નથી. X'3 નો આકાર કયો છે દોસ્તો? તો કોણીય ટી આકાર. કેવો છે મિત્રો? કોણીય ટી આકાર. હવે કોણીય ટી આકાર કઈ રીતે થાય? તો અહીંયા જો IF3 આપેલું છે દોસ્તો. માની લો કે અહીંયા આપણે IF3 બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો ધ્યાન આપજો દોસ્તો, અહીંયા આયોડિન આવી ગયો, અહીંયા ફ્લોરિન અને અહીંયા ફ્લોરિન. તો આપણે જ્યારે પણ જોઈએ તો આ પ્રમાણેનો આકાર રચાય છે, કોણીય ટી આકાર. ખૂણા રચાતા હોય એટલે કોણીય, અને આકાર કેવો બનતો જાય એનો? ટી આકાર. તો કોણીય ટી આકાર રચાય. તો ધ્યાન આપજો, X નો કોઈ આકાર નથી. X'3 નો કયો આકાર છે? કોણીય ટી આકાર. X'5 નો દોસ્તો છે સમચોરસ પિરામિડલ આકાર. કયો આકાર છે? સમચોરસ પિરામિડલ. એક ચોરસ બને અને વધારાનો ભાગ જે છે એ પિરામિડલ સ્વરૂપે જોડાય. માની લો કે આપણે સમચોરસ પિરામિડલનું બંધારણ બનાવવું હોય તો અહીંયા આપણે X'5 નો ભાગ ઉપર લખી દઈએ. અહીંયા આપેલું છે BrF5, કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકે. તો IF5 લઈએ. તો IF5 નો આકાર કયો થશે મિત્રો? તો આયોડિન સેન્ટરમાં, ચાર બાજુ 4 ફ્લોરિન ગોઠવાય. દરેક ફ્લોરિન જે છે એ આયોડિન સાથે બંધ બનાવી દે. ચલો અહીંયા જે આકાર રચાવવાનો આ પ્રમાણેનો જે આકાર છે, આ તો કયો આકાર રચાવવાનો? સમચોરસ. રેડી. હવે 5મા નંબરનો ફ્લોરિન મેં બાકી રાખ્યો છે. તો 5મો ફ્લોરિન માની લો કે ઉપર હું મૂકી દઉં. અહીંયા દરેક જગ્યાએ ફ્લોરિન જે છે એમાં 5મા નંબરનો ફ્લોરિન જે છે એને ઉપર રાખીએ તો એ ફ્લોરિન કેટલા સાથે જોડાય? ધ્યાન આપો, આ ફ્લોરિન જે છે એક તો ઉપરના બંને ફ્લોરિન સાથે પણ જોડાય અને નીચેના બંને ફ્લોરિન સાથે પણ જોડાય. તો ચોરસનો એક પિરામિડ આકાર, એટલા માટેનો આકાર કયો થઈ જાય? સમચોરસ પિરામિડલ આકાર. તો આ જે આકાર છે ખાસ ધ્યાન આપજો દોસ્તો. X'7 નો આકાર કયો છે? પેન્ટાગોનલ બાયપિરામિડલ. પેન્ટાગોનલ એટલે 5 પ્રકારના ખૂણા બનતા હોય. અહીંયા સમચોરસ તો 4 ખૂણા બને, પેન્ટાગોનલ 5 ખૂણા બને, અને બાયપિરામિડલ તો મતલબ કે એનો પણ પિરામિડલ આકાર જે છે. હવે ગુજરાતીમાં બાયપિરામિડલ ને દ્વિપિરામિડલ કહેવાય દોસ્તો. તો આનો આકારનું નામ થઈ પેન્ટાગોનલ દ્વિપિરામિડલ. તો એનો મતલબ કે 5 ખૂણા સાથે એક ઉપર, જેમ અહીંયા એક જ પિરામિડ બને એમ અહીંયા ઉપર એક પિરામિડ ને નીચે એક પિરામિડ. તો બાયપિરામિડલ એટલે X'7 નો આકાર કયો સમજી લેવાનો મિત્રો? પેન્ટાગોનલ બાયપિરામિડલ. ચલો ફરીથી પહેલી અને છેલ્લી કોલમ. X' એનો કોઈ આકાર નથી. X'3 કોણીય ટી આકાર. X'5 સમચોરસ પિરામિડલ. અને X'7 કયો છે મિત્રો? તો પેન્ટાગોનલ બાયપિરામિડલ અથવા તો પેન્ટાગોનલ દ્વિપિરામિડલ. ચલો અહીંયા હવે સૂત્રો અને ભૌતિક અવસ્થાને રંગની ચર્ચા કરી દઈએ. તો જુઓ, X' મતલબ કે એક હેલોજન એક અન્ય હેલોજન. તો જો એ દરેકમાં સમાન મોલ અને સમાન કદની ચર્ચા છે, ClF થી માંડીને IBr સુધીની. હવે આમાં ClF જે છે રંગવિહીન વાયુ છે, BrF જે છે આછો કથ્થાઈ રંગ ધરાવે, IF છે વર્ણપટ દર્શકી દ્વારા સંસૂચિત છે. તો આ જે મુદ્દો છે એને ટીક કરી રાખો કે આયોડિન ફ્લોરાઇડની ભૌતિક અવસ્થાને રંગ કયો છે? વર્ણપટ દર્શકી.
અથવા તો વર્ણપટદર્શકીનો જૂની ચોપડીમાં શબ્દ હતો સ્પેક્ટ્રોસ્કોપિક, તો સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સંસૂચિત છે અથવા તો વર્ણપટદર્શકી દ્વારા સંસૂચિત છે। એ જ પ્રમાણે BrCl પોતે વાયુ છે। ICl જેનું નામ થાય આયોડિન ક્લોરાઇડ, ICl કેવો છે, જો અહીંયા બે આકાર છે, એક તો જો લાલ રંગ હોય તો આલ્ફા આકાર અને લાલ રંગ પણ કથ્થાઈ લાલ હોય તો બીટા આકાર, એટલા માટે ચળકતો લાલ ઘન એટલે આલ્ફા અને કથ્થાઈ લાલ ઘન એટલે બીટા, તો ICl એની સાથે સાથે ટીક કરી રાખો। તો X માં આ બંને જે સંયોજનો છે એમની ભૌતિક અવસ્થા જે છે એ પરીક્ષામાં પૂછવાની શક્યતા રહે, આ બંને મુદ્દા પણ ખાસ તૈયાર કરી રાખજો। X3 માં ચર્ચા કરીએ મિત્રો તો ClF3 અંગહીન વાયુ, BrF3 પીળો લીલું પ્રવાહી, IF3 અને ClF3 આયોડિન ટ્રાયફ્લોરાઇડ પીળો પાવડર છે અને ICl3 નારંગી ઘન, એટલે આ બંને જે સંયોજનો છે એમની ભૌતિક અવસ્થા અને રંગ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો। IF3 પીળો પાવડર, ICl3 નારંગી ઘન। X5 ની ચર્ચા કરીએ તો IF5 પોતે રંગહીન વાયુ છે પણ 77 કેલ્વિન થી નીચા તાપમાને જઈએ શેમાં કન્વર્ટ થઈ જાય છે, સોલિડ સિચ્યુએશનમાં આવી જાય, ઘન અવસ્થામાં આવી જાય, તો પોતે વાયુ છે પણ 77 કેલ્વિન થી ડાઉન જઈએ તો ઘન અવસ્થામાં કન્વર્ટ થાય। BrF5 અને ClF5 બંને સરખા છે, આ બંને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ BrF5 અને ClF5 બંને કઈ અવસ્થા ધરાવે, તો રંગવિહીન પ્રવાહી અવસ્થા। ત્યાં જો ઉપર વાયુ અને ઘન હતો, નીચે પ્રવાહી છે, તો BrF5 અને ClF5 કયો રંગ ધરાવે અને કઈ અવસ્થા ધરાવે દોસ્તો, રંગવિહીન પ્રવાહી અવસ્થા ધરાવે। અને X7 જે પરીક્ષામાં મોસ્ટ IMP છે, ટીક કરવું હોય તો કરી રાખો દોસ્તો, ચોપડીમાં અને મટીરીયલમાં બંનેમાં। X7 જેનું નામ છે એનું એક એક્ઝામ્પલ છે IF7 નું નામ શું થાય, 7 એટલે હેપ્ટા, તો નામ કયું થશે દોસ્તો, આયોડિન હેપ્ટાફ્લોરાઇડ। તો આયોડિન હેપ્ટાફ્લોરાઇડ નો ભૌતિક ગુણધર્મ કયો છે, રંગવિહીન વાયુ, અને એનો આકાર આપણે જોઈ લીધો કયો હતો, પેન્ટાગોનલ બાયપિરામિડલ। તો મિત્રો આ છે આંતર એલોજન સંયોજનોનું જે છેલ્લું કોષ્ટક છે જેમાં મેં ટીક માર્ક કરાવ્યા, એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, મગજમાં ઉતારો, આગળની બનાવટ ગુણધર્મ ઉપયોગો પણ સાથે સાથે તૈયાર કરતા રહેજો, અને દરેક બાબત જે છે એને લખીને તૈયાર કરવાનો આગ્રહ રાખજો દોસ્તો। આના પછી સમૂહ 17 નો છેલ્લો મુદ્દો હેલોજનના ઓક્સો એસિડ, અને હેલોજનના ઓક્સો એસિડની આપણે ચર્ચા કરીએ એટલે સમૂહ 17 ની આપણે પૂર્ણાહુતિ કરશું દોસ્તો। ત્યાં સુધી ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ। હેલોજનના ઓક્સો એસિડના નવા વિડીયોમાં તમારી સમક્ષ હાજર થઈશ, ત્યાં સુધી આંતર એલોજન સંયોજનો જે છે એને લખી, એને રટી અને સમજવાનો પ્રયત્ન કરતા રહેજો મિત્રો।